એટલે એક કથાકારને એક ભાઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ મારે તમને એક પ્રશ્ન કરવો છે કે એટલે જે કથાકાર હતા ને એણે એમ કીધું કે ભાઈ કથાને લગતો છે પ્રશ્ન? હા બોલે કથાને લગતો જ પ્રશ્ન છે. એ કે મારે તમને પ્રશ્ન કરવો છે. પણ કથાકાર જે હતા એ મહાન કથાકાર હતા, જેવા તેવા નહોતા, સારામાં સારા કથાકાર હતા. કઈ વાંધો નહીં, કર નહીં કે પ્રશ્ન શું છે, પણ કથાને લગતો હોવો જોઈએ. અરે કથાને લગતો જ છે એ કે, અને પાછો 10મા સ્કંદનો એ પ્રશ્ન છે. 10મો સ્કંદ છે એનો જ પ્રશ્ન હું તમને પૂછું છું. વળી પાછું કીધું કાંઈ વાંધો નહીં, પ્રશ્ન કરતું. એટલે પેલો વ્યક્તિ બોલ્યો, કથાકારને કીધું કે એવી કઈ જગ્યા છે કે ચંદ્રએ એક જ વાર જોઈ હોય? શું કીધું? એવી કઈ જગ્યા છે, કઈ જમીન છે કે ચંદ્રએ એક જ વાર જોઈ હોય? તમે કઈ કથામાં સાંભળ્યું છે આવું? અને આવો પ્રશ્ન કર્યો કે એવી કઈ જગ્યા છે કે માત્ર ચંદ્રએ એક જ વાર જોઈ હોય? પેલા મહાન કથાકાર હતા ને એને એમ કીધું કે ભાઈ આવો તું મારે કથામાં ક્યાંય વાંચવામાં આવ્યું જ નથી. શું કીધું? આવી કથા એ કે મારે વાંચવામાં ક્યાંય આવી નથી. ચંદ્રએ એક જ વાર જગ્યાને જોઈ હોય, જમીનને. કે વિચાર કરો, તમે કથાકાર છો, તમે સારા કથાકાર છો, તમને આ બધી વાતની ખબર હશે જ. કે એક કામ કરો, હું તમને સમય આપું. કથાકાર કે ભાઈ 2 દિવસનો મને સમય આપ, હું વિચારી એની ઉપર અધ્યયન કરી અને પછી હું તને એનો જવાબ આપીશ. પેલો માણસ કે 2 દિવસ નહીં, તમને મેં 3 દિવસ આપ્યા, તમારે 3 દિવસે મને જવાબ આપવાનો તમારે. અને પાછો રોજ પેલો માણસ આ કથાકારને મળવા જાય. હાંજે પાછો રોજ એને મળવા જાય. કાં કેમ થયું? જવાબ મળ્યો? જવાબ મળ્યો? આવું રોજ પૂછે. પછી આખો 10મો સ્કંદ કથાકારે વાંચી લીધો, એમાં ક્યાંય એને જવાબ મળ્યો નહીં. મહાન કથાકાર જે હતા એ કથાકારે પછી 3જા દિવસે આ વ્યક્તિને કીધું કે હવે તું મને કે એવી કઈ જગ્યા છે, મને નથી ખબર. કે તું મને એવું બતાવ કે એવી કઈ જગ્યા છે કે જે ચંદ્રએ એક જ વાર જોઈ હોય, બીજી વાર ચંદ્રએ જોઈ નથી. મને નથી ખબર. એ કે કથાકારને મેં કીધું એમ ગમે એવા પ્રશ્ન ગમે આવીને પૂછતા હોય છે. એટલે પેલો જે પ્રશ્ન કરવા વાળો વ્યક્તિ હતો ને એ કહેવા લાગ્યો કે જો તમને હું કહું, સાંભળો તમે. પેલા વસુદેવ અને દેવકી હતા? એ કે હા હતા. ભગવાનનો જન્મ થયો? તો કે હા જન્મ થયો ભગવાનનો. ભગવાનને ટોપલામાં વાસુદેવે મૂકી અને ગોકુળમાં મૂકવા જતા હતા? એ કે હા જતા હતા. યમુનાજીમાં આવ્યા? કે હા આવ્યા. પછી એ કે જયારે યમુનાજીમાં આવ્યા ને ભગવાન ટોપલો માથે લઈને, એટલે યમુનાજીએ રસ્તો ખુલ્લો કર્યો ને, એ રસ્તો ખુલ્લો થયો એટલે ચંદ્રએ જોયો. પછી પાછો રસ્તો ભેગો થઈ ગયો એટલે બીજી વાર ચંદ્રએ જોયો જ નથી. યમુનાજી હજી ખળખળ વહેત કરે છે. ખોટો જવાબ છે. કથાકારે હું કીધું આ જવાબ તારો ખોટો છે. એ કે નથી સાચો જવાબ, અને હકીકતમાં સત્ય છે, કદાચ નો પણ હોઈ શકે આ જવાબ. કથાકાર કહેવા લાગ્યા, જો તમે એવું કહેતા હો કે યમુનાજીમાં વસુદેવ ત્યાં ટોપલો માથે મૂકીને હાલ્યા અને વચ્ચે રસ્તો થઈ ગયો, આમ યમુનાજી 2 બાજુ ફાટ્યા અને વચ્ચેથી વસુદેવ ચાલ્યા, આ વસ્તુ ખોટી છે. કે આવું બન્યું જ નથી ક્યારેય. તો કે ખાલી યમુનાના નીર હતા ને એ આશરી ગયા હતા, ઓછા થયા હતા. રસ્તો આમ ખુલ્લો નહોતો થયો. કે મસ્તક સુધી પાણી આવ્યું, ત્યાંથી છાતી સુધી આવ્યું, ત્યાંથી કમર સુધી આવ્યું, ગોઠણ સુધી આવ્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે ગમે ત્યારે ગમે અને એમ પ્રશ્ન કરતા હોય છે.